સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે અગત્યનો વિડીયો છે. પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે મિત્રો, જે વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને દર 4 મહિને 2,000 હપ્તા આપવામાં આવે છે, એ અંતર્ગત મહત્વનો પરિપત્ર છે તારીખ 8/5/2026નો. વાત કરીએ મિત્રો, આ યોજના અંતર્ગત છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા KYC પૂર્ણ કરવા બાબતનો એક પરિપત્ર છે. વાત કરીએ મિત્રો, જે ભારત સરકારના સંદર્ભિક અને બી અન્વયે જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો જે તમામ લાભાર્થી છે જે લાભ લઈ રહ્યા છે બરાબર, એના માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા KYC ફરજિયાત કરેલ છે. એટલે કે KYC કરવું ફરજિયાત છે. હવેથી દરેક નાણાકીય વર્ષની અંદર પહેલા હપ્તાની અંદર જે મિત્રો જે હવે દરેક નાણાકીય વર્ષની અંદર મિત્રો તમને એક વર્ષની અંદર એક વખત તમારે ઓથેન્ટિકેશન છે કરાવવું ફરજિયાત થઈ જશે મિત્રો. એપ્રિલથી જુલાઈની રિલીઝ પહેલા છે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા છે મિત્રો જે વાર્ષિક KYC છે ફરજિયાત બની જશે. એટલે કે હવે તમારે દર વર્ષે એક વખત છે KYC કરવું ફરજિયાત થઈ જશે મિત્રો. જે લાભાર્થીઓ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા છે KYC કરેલ હશે એવા લાભાર્થીઓને પીએમ કિસાન યોજનાનો હપ્તો છે મળશે મિત્રો. ચાલુ વર્ષની અંદર જે વર્ષ 2026-23નું જે KYC છે તારીખ 30 જૂન 2026 સુધી પૂર્ણ કરી લેવાનું રહેશે મિત્રો. હવે પીએમ કિસાન યોજના અંતર્ગત છે જે 3 પદ્ધતિ મુજબ KYC છે તમે કરી શકો છો. એક તો તમારે ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ સેવક હોય તે જગ્યાએથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ KYC છે પૂર્ણ કરી શકો છો. નજીકના કોમન સર્વિસ સેન્ટર બરાબર ગામ કેન્દ્ર ઉપરથી પણ કરી શકો છો. અને લાભાર્થી છે મિત્રો એના મોબાઈલની એપ્લિકેશન દ્વારા પણ છે KYC કરાવી શકે છે મિત્રો. તો મહત્વની માહિતી છે, આ તમામ ડિટેલ છે આગળના વિડીયોની અંદર આપણે બનાવીશું કેવી રીતે તમારે KYC છે કરાવી શકો છો. એટલે દર વર્ષે હવે ફરજિયાત થઈ ગયું છે. જો તમારે 2,000નો હપ્તો જોતો હોય તો KYC કરાવવું ફરજિયાત થઈ ગયું છે. તો મહત્વનો પરિપત્ર છે. ઓફિશિયલી પરિપત્ર મેળવવા માટે આપણી જે ગ્રુપ છે વોટ્સઅપનું, એમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી